આગામી દિવસોમાં આવી રહી છે ખેર ધ સ્કેમ 195 CR ગુજરાતી ફિલ્મ એક સંઘર્ષ કરનાર એક ગુજરાતી વ્યક્તિના જીવન પર આધારિત છે। કચ્છ ભુજના રહેવાસી મહેન્દ્ર ઉમરાણીયા એક સમય સુથારી કામથી શરૂઆત કરીને પોતાને કંઈક કરવાની જીદ હતી અને ઓમાન મકસદમાં વસવાટ કર્યો હતો। ત્યાં તેમના જીવનમાં અનેક ઉતાર ચઢાવ સાથે આખરે સફળતા મળી। આગામી દિવસોમાં આવી રહી છે ખેર ધ સ્કેમ 195 CR ગુજરાતી ફિલ્મ એક સંઘર્ષ કરનાર એક ગુજરાતી વ્યક્તિના જીવન પર આધારિત છે। કચ્છ ભુજના રહેવાસી મહેન્દ્ર ઉમરાણીયા એક સમય સુથારી કામથી શરૂઆત કરી હતી, પોતાને કંઈક કરવાની જીદ હતી અને ઓમાન મકસદમાં વસવાટ કર્યો હતો। તેના જીવનમાં એક ઉતાર ચઢાવ સાથે આખરે સફળતા મળી। 5 ચોપડી ભણેલા યુવકે આજે ઇંગ્લિશ, ફ્રાન્સ અને અલગ અલગ 9 પ્રકારની ભાષા લખી બોલી શકે છે। 4 વર્ષ પછી પાછા ભારત પરત ફરતા પોતાનો વ્યવસાય ચાલુ રાખ્યો। પોતાનું એક સ્વપ્ન હતું કે જીવનમાં કંઈક કરવું, એ સ્વપ્ન નિર્ણયની સાથે આજે એક સારી એવી પ્રગતિ કરી શકે છે કે ત્યારે ગુજરાત આવે છે ત્યારે ગુજરાત માટે કંઈક કરવાની ઈચ્છા ધરાવે છે। ગુજરાતીઓ માટે પ્રેમ અને કંઈક કરવાની ઈચ્છા એક સમય અમિત ઠક્કર સાથે મળ્યા હતા અને ગુજરાત માટે કંઈક આપવાનું વિચાર્યું અને બંનેના વિચારોથી બંને નિર્ણય કરો કે એક એવી મૂવી બનાવવાનો વિચાર કર્યો। ખેર ધ સ્કેમ 195 કરોડ સ્કેમ નામનું મૂવી બનાવવાનો નિર્ણય કર્યો। આ મૂવી એક રિયલ ઘટના છે, પરંતુ તેને કાલ્પનિક રીતે રજૂ કરવામાં આવી છે। ગુજરાતના હોવાના કારણે આ ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં કરવાનું પ્રાધાન્ય આપ્યું છે અને આ ગુજરાત માટે ગૌરવની વાત છે। આ મૂવી એક સત્ય ઘટના ઉપર છે અને મુખ્ય કારણ એ છે કે અવારનવાર ગુજરાતમાં સ્કેમ થતા હોય છે અને તેના કારણે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટેનું આ એક મૂવી બનાવવાનો નિર્ણય કર્યો। મૂવીની વાત કરીએ તો જેવી રીતે પુષ્પા મૂવી બન્યું હતું તેવી જ રીતે ગુજરાતી પુષ્પા બનવા જઈ રહ્યું છે। મારો પરિચય, મારું નામ છે મહેન્દ્ર પી ઉમરાણીયા। જર્ની વિશે શું કહેશો? હું કચ્છથી બિલોંગ કરું છું, ભુજ કચ્છ। મેં ફર્સ્ટ ટાઈમ કે હું સુથારી કામથી મેં ચાલુ કર્યું હતું। ત્યારબાદ હું ઓમાન મસ્કત ગયો હતો ને ત્યાં પણ 4 વર્ષ રહ્યો, પછી ઉતાર ચઢાવ આવતી રહી। પછી પાછો ઇન્ડિયા આવીને હું પછી કોંગો કિન્શાસા ગયો અને ત્યાં મેં બિઝનેસ ચાલુ કર્યો। લેન્ડ ડેવલપરનું પહેલે ચાલુ કર્યું, કન્સ્ટ્રક્શનનું, પછી પોતામાં લેન્ડ ડેવલપર કર્યું ને આજે 3 માઇન છે ને સારો બિઝનેસ ચાલે છે। અનેક ચડાવ ઉતાર વચ્ચે તમે એક સફળ બિઝનેસમેન થયા। શું કહેશો, કેવી રીતે આખા સ્ટ્રગલ કરીને પહોંચ્યા હતા અને હવે કે ગુજરાતી અર્બન ફિલ્મનો પણ આપને વિચાર આવ્યો? હવે ઉતાર ચઢાવ તો લાઈફમાં બધે આવે, પણ મારું સપનું હતું કે આપણે કાંઈક કરવાનું, એટલે મેં બહુ મહેનત કરી ને આગળ આવ્યો। ને હું જ્યાં આફ્રિકામાં રહું છું ને ત્યાં કને પર્યાવરણ બહુ મોટું છે, તો હું જ્યારે ગુજરાત આવું છું ત્યારે મને એવું થયું કે ગુજરાતીઓ માટે પર્યાવરણનું આપણે કાંઈ ને કાંઈ કરવું છે। તો એના માટે હું એક અમિત સરને મળ્યો, જે ડાયરેક્ટર છે। તો અમે ચર્ચા વિચારણા કરી તો કે આના માટે આપણે કંઈક કરીશું। હવે શું ફાઇનલી પ્લાન એવું કર્યું છે તમે? હવે ફાઇનલી પ્લાન એવું છે, અમે એક પિક્ચર બનાવી છે, ખેર 95 કરોડ સ્કેમ, જે આમ તો રિયલ ઘટના છે પણ અમે કાલ્પનિક તમે લોકોને બતાવવા માંગીએ છીએ। કઈ રીતનું આખું તેમનું ક્યાં શૂટિંગ થશે, કઈ રીતે આખું પ્લાનિંગ? હવે આનું શૂટિંગ વધારેમાં વધારે અમે ગુજરાતમાં જ કરવાના છીએ, કારણ કે હું પોતે ગુજરાતી છું, તો મને એમ છે કે હું ગુજરાતમાં જ આનું શૂટિંગ કરું ને વધારે સુરત, નવસારીના આજુબાજુમાં જ્યાં જંગલો છે ત્યાં અમને કરવાનું છે। કઈ રીતે આ ફિલ્મનું નામ એવું રાખ્યું કે અથવા તો જે પુષ્પા લોકોને પસંદ આવી હતી, અને હવે આમાં કઈ રીતની આખી વાર્તા કઈ રીતની હશે? આ વાર્તા એવી છે, એક આમ જેવું તો એક સત્ય ઘટના જેવી વાત છે ને ખેરની આપણા ગુજરાતમાં બહુ સ્કેમ ચાલે છે, તો એના માટે અમને વિચાર આવ્યો કે અમે પબ્લિકને આવું બતાવી કે ક્યાંય પણ આવી પિક્ચર જોઈને એને પોતાને ઉત્સાહ થાય કે આપણે પર્યાવરણ બચાવવું। શું એવી વાર્તામાં એવું શું છે કે દર્શકોને જકડી રાખે? કટ કરો। આટલા સફળ બિઝનેસમેન બન્યા, કેટલો તમારો અભ્યાસ ભણતર રહ્યું છે અને આ ફિલ્મમાં એવું શું છે કે દર્શકોને જકડી રાખે? આ પહેલી વાત તો એ કે મારું ભણતર જોવો તો આમ જોવા જઈએ તો હું 5 ચોપડી જ ભણેલો છું, પણ હું ઇંગ્લિશ, ફ્રેન્ચ એવી 9 ભાષા બોલી લઉં છું ને લખી લઉં છું।
અને આ ફિલ્મમાં એવું શું છે કે જકડી રાખે? આ ફિલ્મ જકડી રાખે એમ કે જેમ કે પુષ્પા પિક્ચર હતી એવી જ અમે ગુજરાતી પુષ્પા બનાવી છે, સેમ ટુ સેમ. ક્યાં આમનું શૂટિંગ થવાનું છે અને શું કહેશો, તમને અલગ આટલી નવ ભાષા તમને કઈ રીતે આખી પ્રેરણા મળી? હવે નવ ભાષા તો એવું છે કે આપણે જીવન જરૂરિયાત હોય ને જ્યાં આપણે બિઝનેસ કરવો હોય આપણે પોતાને એ ભાષા આવડી જાય ને આપણે ડેલી વાત કરતા હોય તો એ ભાષા આવડી જાય. આ ગુજરાતી અર્બન પુષ્પા ટાઈપની થઈ રહી છે, શું તમને એવો આશાવાદ છે કે ક્યાં ક્યાં શૂટિંગ થશે કે લોકોને પસંદ આવશે? હવે અમે એક આ પિક્ચર બનાવી છીએ જે કે એનું નામ છે ખેર, 155 કળશ કેમ છે, તો આમ પુષ્પા જેવી જ બનાવી છે. એ પુષ્પા ને આપે આ ગુજરાતી પુષ્પા બનાવી છે. અમિતભાઈ, શું કહેશો, અનેક ગુજરાતી ફિલ્મો આપી છે, પરંતુ હવે ફરી એકવાર જે અર્બન ફિલ્મ આવી રહ્યા છે, શું એવું તમને વિચાર આવ્યો કે કઈ રીતે આખી સ્ટોરી? આમ જોવા જઈએ તો એક અલગ પ્રકારની સ્ટોરી એટલા માટે કહી શકાય, ક્યાંક રિયલિસ્ટિક બેઝ સ્ટોરી છે અને એમાં અમારા પ્રોડ્યુસર સાહેબ શ્રી મહેન્દ્રભાઈ ઉમરનિયા જે છે એમને અમે લોકો જ્યારે ફર્સ્ટ ટાઈમ ભેગા થયા ત્યારે કીધું કે અમિતભાઈ આપણે કંઈક કરવું છે પણ કંઈક નવું અને યુનિક કરવું છે. તો એ ટાઈમે એમના એક મિત્ર પણ હતા જે અમારા સાહેબ છે જે ફોરેસ્ટ ઓફિસર છે, એમની સાથે મુલાકાત થઈ અને એ મુલાકાત પછી જ્યારે મેં સ્ટોરી સાંભળી કે આ રિયલ ઘટના જે કહેવાય ને કે ખેરનું લાકડું જે આપણા ગુજરાતમાં બહુ જ પ્રમાણમાં ઉગે છે અને અહીંયા આગળથી એ ખેરના લાકડાનો સ્કેમ એટલે કે ચોરી કેવી રીતના થાય છે અને એને અટકાવવા માટેનો જે પ્રયાસો છે અને જેની અંદર આ સાહેબ જેમને ઓરિજિનલ રોલ ભજવ્યો છે એમને આખું આ સ્ટોરી અમને બતાવી. તો લુક લાઈક પુષ્પામાં શું છે કે ત્યાં આગળ ચોરી કરીને એ લોકો લાકડા વેચે છે, જ્યારે અહીંયા આગળ અમે એ બતાવી રહ્યા છે કે જે લોકો ચોરી કરે છે એને અમે કેવી રીતના અટકાવીશું, એના પરની આખી આ ફિલ્મ છે. અને ચોક્કસલી આ ફિલ્મ જ્યારે બન્યા પછી લોકોને જોવાની વધારે એટલા માટે ગમશે કે આખું પર્યાવરણને લગતી ફિલ્મ છે, જંગલને લગતી ફિલ્મ છે, જેમાં ઓરિજિનલ વાર્તા પર છે એટલે લોકોને મજા આવશે. પણ શું જોવા જાય તો ખાસ જે રીતે 5 ચોપડી ભણેલો માણસ આ રીતે નવ ભાષા સુધી અને સફળ અનેક ચડાવ ઉતાર તેમના જીવનમાં રહ્યા છે. એમનું એક ડ્રીમ છે કે અમિતભાઈ કંઈક નવું કરવું છે પણ એમને આ કોન્સેપ્ટ વધારે પસંદ આવ્યો છે અને એમને ખુદને પણ એવું છે કે આ પર્યાવરણ માટે મારે કંઈક કરવું છે એટલે આ સ્પેશિયલી પર્યાવરણને લગતી ફિલ્મ છે અને દર્શકોને એટલા માટે પસંદ આવશે કે જે લોકોએ પુષ્પા જોઈ છે તો પુષ્પાનું કંઈક રીતનું અમે આની અંદર ઇન્વોલ્વ કરવાની કોશિશ કરીશું એટલે એ જે પુષ્પા સાઉથની છે એવી એક ગુજરાતી પુષ્પા બનશે જે સુરતની હશે. શૂટિંગ કઈ જગ્યાએ? શૂટિંગના લોકેશન્સ અમારા સુરત, નવસારી, બારડોલીની આસપાસના જંગલના હશે બધા અને મોસ્ટલી 100% ફિલ્મનું શૂટ સુરતમાં થશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.